પણ કોઈ તમને એમ કે થઈ જશે તો એવો એક જ છે, એ તમને એમ કે આવ્યો ને જા કરી દઈશ, 100% કરી દઈશ, તું ચિંતા ન કર, તારું કામ થઈ જાય, તું સુઈ જા ઘેર જઈને. કેટલા દાખલા. મિત્ર છે સુદામા, દોસ્ત એકદમ પાક્કો, કોઈ દિવસ ગયો નહીં. એક દિવસ પત્નીએ કહ્યું ભાઈ તું જા, ભાઈ તું જા. તમે વિચારો કેટલી કેટલી મજાની જિંદગીઓ હોય છે જગતની. શૈલેન્દ્ર રાજ કપૂરના આટલા સારા લિરિક રાઇટર, રાજ કપૂરની ફિલ્મોના ઉત્તમ ગીતો હસરત જયપુરી અને શૈલેન્દ્રએ લખ્યા. શૈલેન્દ્રજી મુશાયરામાં કવિતાઓ વાંચે. રાજ કપૂર એક દિવસ મળવા ગયા અને એમણે જઈને કહ્યું કે મારી ફિલ્મો માટે લખો યાર. એ વખતે ગીતકાર અને કવિ બે જુદા. ફિલ્મોના ગીતો ના લખે, બેકાર. કવિ એટલે મુશાયરામાં વાંચે, એનું સન્માન હોય, એને તાળીઓ મળે. ગીતકાર એટલે ફાલતુ પૈસા લઈને ગીત લખે, આવું આપણે ના પોસાય. એટલે શૈલેન્દ્રએ કહ્યું કે હોશ મેં આવો, મેં કવિ હું, ગીતકાર નહીં હું. ભલે. રાજ કપૂરે એક કાર્ડ આપ્યું અને કહ્યું કે ભાઈ કોઈ દિવસ જિંદગીમાં જરૂર પડે, ઈચ્છા થાય, મળવાનું મન થાય તો આવજે. એ પછી શૈલેન્દ્રની જિંદગી વીતી. લગ્ન કર્યા કમલા નામની બેન સાથે, જીવન ચાલ્યું, કોઈ બીજો સમસ્યા રહી નહીં. પણ પૈસા બહુ ખૂટે. પરિવાર, છોકરાઓ ધીમે ધીમે વધતું ગયું. મુંબઈ જેવું શહેર. પત્ની રોજ કે પેલું કાર્ડ છે રાજ કપૂરનું, આટલું તમને કીધું પણ જતા નથી. આ સુદામાની પત્ની જેવી કે છે તું વારે વારે કે કૃષ્ણ ઓળખે છે, કૃષ્ણ ઓળખે છે, જા. શૈલેન્દ્રની પત્નીએ કે તું વારે વારે કે છે રાજ કપૂર આવ્યો તો, રાજ કપૂર જતો તો છે નહીં, ક્યાંકથી મળ્યું હશે કાર્ડ. એક દિવસ એમને પણ ચીડ ચડી, ઘરમાં બિલકુલ પૈસા નહીં. વરસાદ પડે મુંબઈ શહેરનો અને ગયા રાજ કપૂરને ત્યાં. જઈને રાજ કપૂરને કહ્યું કે મેં આયા હું, આપને કહા થા કામ લેને કે લીએ. રાજ કપૂરે કહ્યું કે મારી ફિલ્મ પૂરી થઈ ગઈ છે બરસાત, ટાઇટલ સોંગ બાકી છે, લખી શકે? કોશિશ કર સકતા હું, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. વકીલ જેવું. એટલે એણે કહ્યું અચ્છા ઠીક છે લખ. બહાર બેસાડ્યા, ચા બા પીવડાવી. ખૂબ વરસાદ, પેન્ટ વાળીને આવેલા, આટલું આટલું પાણી. બહાર બેસીને એણે લખ્યું બરસાત મેં હમસે મિલે તુમ સજન, તુમસે મિલે હમ. કવિ કેવી સિચ્યુએશન્સમાંથી ગીત લખી શકે? પીડામાંથી પણ ગીત જન્મે. તીસરી કસમ બનાવી, પૈસા વૈસા ખતમ થઈ ગયા, પોતાના જ લોકો રખડાવે, પોતાના જ લોકો હેરાન કરે, પોતાના જ લોકો મદદ ન કરે, પૈસે ટકે તદ્દન ખુવાર થઈ ગયા. અને જે માણસને એમણે પ્રોડ્યુસર બનાવેલો, એના ઓફિસની બહાર બેસી રહ્યા, ખબર પડી કે અંદર શંકર જયકિશન બેઠા છે. 2.5 કલાક એમને બહાર બેસાડ્યા. આ એ જ લોકો કે જેની સાથે વર્ષો વર્ષ કામ કર્યું. હવે પૈસા નથી, કોઈ નથી. નીકળતી વખતે એક નાનકડી ચિઠ્ઠી લખી, પ્યુનને આપી કે શંકર કે જયકિશન બેમાંથી જે બહાર નીકળે એને આપી દેજે. ચિઠ્ઠીમાં શું લખ્યું? છોટી સી ये दुनिया पहचाने रास्ते हैं, तुम कभी तो मिलोगे, कहीं तो मिलोगे तो पूछेंगे हाल. આ મજા છે. તો સુદામા જેવો મિત્ર ત્યાં પહોંચે છે, માંગી શકતો નથી, પૈસા નથી, કશું નથી. પત્નીએ ધકેલ્યો છે, આવ્યો છે બિચારો, પણ કહી શકતો નથી કે મને પૈસા જોઈએ છે, મને કંઈક મદદ કર. આવું તો બોલાતું નથી મોઢામાંથી. અજાચક બ્રાહ્મણ છે. એની સામે એક બીજો દાખલો, દ્રોણ અને દ્રુપદનો. દ્રુપદ જાય છે દ્રોણ પાસે એક ગાય માંગવા, આવા મોટા રાજા પાસે એક ગાય, દીકરાને દૂધ પીવડાવવા, કંઈ નથી જોઈતું. દ્રુપદ અપમાન કરે છે, કાઢી મૂકે છે. મહાભારતની શરૂઆત દ્રૌપદીના વસ્ત્ર ખેંચાયા કે દ્યુત રમાયું ત્યાંથી નથી થઈ. એટલું બધું અપમાન કરે છે દ્રોણનું ને કાઢી મૂકે છે. અને નીકળતી વખતે દ્રોણ નક્કી કરે છે કે હવે હું તને સમજાવું કે એક બ્રાહ્મણ શું કરી શકે. બ્રહ્મ તેજ છે, બ્રહ્મરંધ્ર અહીંયા છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. બાકીના બધા આડા છે અથવા ઊંધા છે. એક જ એવું પ્રાણી જેના મૂળ ઉપર ને શાખા નીચે. આ બ્રહ્મરંધ્ર છે, આ બ્રહ્મ તેજ છે. બ્રહ્મચારી કોણ છે? જે બ્રહ્મ તેજનું પોતાના રોજિંદા જીવનમાં ચારણ કરે છે, પાલન કરે છે, એ બ્રહ્મચારી છે. તો કૃષ્ણ કહે છે કે આ બ્રહ્મચારી છું. જો મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો બાળક જીવતું થાય. અને ત્યારે દ્રૌપદી પ્રતિ ઉત્તર આપે છે સત્યભામાને કે એના એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, એના બધા દેહ લગ્નો છે, પોલિટિકલ લગ્નો છે. આજે પણ જ્યાં તકલીફ પડી શકે જીતવાની એવું બિહાર, મગધ, એની બાજુમાં ચેદી, એની આમ નેક્સસમાં વિદર્ભ,
તમે જો જુઓ નોર્થનો નકશો તો તમને સમજાય કે બધા દબંગ રાજાઓ, આ રાજાઓને તોડવા હોય, જરાસંઘ, શિશુપાલ અને વિદર્ભનો રૂકમણીનો પિતા, એમને જો તોડવા હોય તો શું કરવું પડે? એમાંથી એકની દીકરી પરણવી પડે. હવે અસ્થિ અને પ્રાપ્તિ, જરાસંઘની દીકરીઓ તો મામી થાય, કેમ પરણે? ન પરણે. આ બાજુ શિશુપાલ એની જોડે લડી વળ્યો, રહ્યું એક વિદર્ભ, એની દીકરી રૂકમણી, પરણવું જ પડે, બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થશે ત્યારે આ બધાને ભેગા લેવા પડશે, અને માટે પરણ્યો. સત્યભામાને પરણ્યો કેમ? સત્રાજીત પાસે મણી છે, ચોરીનો આરોપ આવ્યો, કંઈ બોલતો નથી, જઈને શોધી આવે છે ને કે મણી પાછો આપે, એટલે કે ભાઈ તારો મણી. અને મણી પાછો આપે છે ત્યારે સત્રાજીત કહે છે કે મણી તો સ્વીકાર, સાથે મારી દીકરી પણ સ્વીકાર. સત્યભામા, સૂર્યની દીકરી, મિત્રવૃંદા, કાલિંદી, યમુના. મજાની વાત એ છે કે આ બધી જેટલી સ્ત્રીઓ સાથે પરણ્યો એની પાછળ એક એક કથા છે, અને આ બધી કથાઓમાં ક્યાંય પણ કૃષ્ણ પ્રેમમાં પડ્યા એવું વાક્ય આવતું નથી. ક્યાંય કોઈ કથામાં કે પછી કૃષ્ણને પ્રેમ થઈ ગયો. પ્રેમ એક જ વાર થયો અને એને મૂકીને નીકળી ગયો. કેમ? તો કે એને ભેગો લઈ ગયો હોત તો આ બધું કરી જ શક્યો હોત નહીં, પછી પ્રેમમાં જ રહ્યો હોત. કરતી વખતે પૂર્ણપણે સ્વયંને સમર્પિત કરીને જે કરો તે કરી લેવાનું, ને કર્યા પછી નીકળી જવાનું, ને પાછા ફરીને નહીં જોવાનું, એ કૃષ્ણ શીખવે છે. પ્રેમના સમયે પ્રેમ કર્યું, યુદ્ધના સમયે યુદ્ધ કર્યું, રાજનીતિના સમયે રાજનીતિ કરી. ક્યાંય રાજનીતિમાં એમ નથી કહ્યું કે પછી એક મારી ગર્લફ્રેન્ડ હતી રાધા, આવું ક્યાંય નથી કહ્યું. કેટલા બધા લોકો ખબર છે કોલેજમાં, સ્કૂલમાં પ્રેમ હોય, અટ્રેક્શન, ઇન્ફેચ્યુએશન, જે તમારે એને ટાઇટલ આપવું હોય, પછી એમાં હાર્ટ દોરે નોટમાં, તીર બીર પસાર કરે, એમાં નામો લખે, સાયકલ નીચેનો ઉતરી જાય, પસાર થતી હોય ત્યારે, એમાં એ તો આમ જ જુએ ખાલી, બીજું કંઈ કરે નહીં. અને છતાંય જો એકાદ બે પેગ પીએ તો એમ કે મારો પહેલો પ્રેમ. પ્રેમ તો ક્યાં, એમાં કંઈ થયું જ નહીં, એક કોકો કોલાએ ભેગી પીધાની સ્મૃતિ નથી, અને તોય કે આ મારો પ્રેમ. પછી એલ્યુમિનાય થાય, બધા ભેગા થાય, એ પણ આવશે એવા વિશ્વાસ સાથે બંને જાય. અને સાહેબ પહેલી વાર 20 વર્ષ પછી એકબીજાને જુએ ને ત્યારે સ્પાઉસ એવા વાલા લાગે, પહોંચશે ધીમે ધીમે. કારણ એ છે કે જે નથી મળ્યું ને એ હંમેશા બહુ ખૂબસૂરત હોય છે. જેના વગર જીવ્યા ને એ હંમેશા, કારણ કે કલ્પનાની સુંદરતા છે. શું થઈ શક્યું હોતની કથા છે, શું થયું એની કથા નથી. અને માટે કદાચ રાધા કૃષ્ણનું પ્રણય આપણને બહુ આકર્ષે છે, કારણ કે ઇનકમ્પ્લીટ છે. કમ્પ્લીટ પ્રણય હોત તો આવો ન લાગ્યો હોત. અને માટે રૂકમણી અને સત્યભામા બંને ઊભા છે ત્યારે દ્રૌપદી કહે છે કે એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, એના બધા દેહ લગ્નો છે, અને આ મારાથી વધારે કોણ સમજે છે. તમે સમજો, કૃષ્ણ અને દ્રૌપદીની પીડા સિમિલર છે. જે ચાહ્યું તે મળ્યું નથી, જે મળ્યું તે માણવું પડ્યું છે. આ જિંદગીની બહુ મોટી પીડા હોય છે, અને છતાંય કૃષ્ણને તમે ક્યાંય ફરિયાદ કરતા નથી જોતા. તમે વિચારો, અત્યારે આ બધી ગર્ભ સંસ્કારની કથાઓ, આપણે કેટલી બધી ક્લાસીસ ચાલે ને, આમ થાય ને પેલું થાય ને, ગર્ભ સંસ્કાર શીખવાડે. કૃષ્ણની માએ કેવા ફફડતા જીવે 9 મહિના કાઢ્યા હશે. એના ગર્ભમાં તો ભય સિવાય કંઈ નથી. 7 બાળક જેના મારી નાખ્યા છે નજર સામે, એ માએ 8મી પ્રેગ્નન્સી કેવી વિતાવી હશે. રોજ સવારે ઉઠીને એમ થાય માન નાખશે. અને ભયનું સંતાન કેવું નિર્ભય છે સાહેબ. એવું કંઈ નથી કે ક્યાંથી શું આવે છે. અગત્યનું એ છે કે તમારા જન્મ અને તમારા મૃત્યુની વચ્ચેની જિંદગી તમને જે સોંપી છે એનું તમે શું કરો છો. કોરો કાગળ બધાને આપે અને એમ કે તમને જે દોરવું એ દોરો. કોઈ પણ 2 જણાનું ડ્રોઈંગ સરખું નહીં હોય. નો 2 people will be the similar in doing what they are asked to be done. I think that's what life is all about. કોઈની જિંદગી સરખી નથી હોતી. આપણને બીજાની સરખામણીએ આપણું દુઃખ વધારે લાગે છે અને સુખ ઓછું લાગે છે. આ આપણો પ્રોબ્લેમ છે કે આપણું સુખ બીજાની સરખામણીએ ઓછું છે ને આપણું દુઃખ બીજાની સરખામણીએ વધારે છે. કૃષ્ણએ કોઈ દિવસ નથી કહ્યું હું દુઃખી છું. કોકને તમે પૂછો તો બહુ મજા આવે કે શું તમારું નામ બધું બરાબર ને? અરે બેસો બેસો, તમને કહું, સાવ નાનો હતો ને ત્યારે મારા મા બાપ મને મૂકી આવ્યા. અહીંથી ચાલુ થાય આમ તો કથા. પછી ગર્લફ્રેન્ડને છોડી દેવી પડી, પછી મામાને મારા હાથે માર્યો બિચારો. હવે મને એમ થાય છે કે ભૂલ જ થઈ ગઈ. આવી કથા કહી જ શકાય જે મળે એને, પણ એ કોઈ દિવસ પોતાની પીડાની કથા નથી કરતો, બીજાની પીડા હરે છે સાહેબ. જે એને અડે
જે એની નજીક જાય, જે એની આસપાસમાં હોય, એ બધાની ભીતર ઉજાસ કરવાનું કામ કરે છે કૃષ્ણ. તમસને દૂર કરે છે, રજસનો અહંકાર કાઢી નાખે છે અને સંપૂર્ણપણે સત્વ કરે છે. કેમ? કારણ કે જગત આખાને મથીને જે માખણ નીકળે છે એ કૃષ્ણને પ્રિય છે. મથાવ બધું મથીને જે નીકળે, પેલા દૂધનું દહીં થાય, દહીંની છાશ થાય, છાશમાંથી નીકળે માખણ, એ કૃષ્ણને પ્રિય છે. માટે હું માનું છું કે આ ભાગવત કથા જે તમે સાંભળી રહ્યા છો રોજ, એ તમારી ભીતર પણ મંથનનું કામ કરે તો સારું. કશું મથાય તો અંદરથી અમૃત નીકળે. માત્ર સાંભળવું, બેસવું, કારણ કે કશ્યપભાઈને, ભરતભાઈને આપણે ખુશ કરવા આવ્યા છીએ, એમને એમ થાય કે આપણે રોજ બેસીએ છીએ, ચંદ્રિકાબેનને, વિભાબેનને બધાને નમસ્તે નમસ્તે કરીને પછી ફોનમાં નહીં પડતા. તમને તમારે ઘેર કોઈ કચરો આપી જાય બેગ ભરીને, તો તમે એનું શું કરો? શું કરો એ કચરાનું? વાડકી વાડકી બધાને ઘેર આપી આવો? હા કે ના? શ્યોર ના? ફરી પૂછું છું, શ્યોર ના? તો વોટ્સએપ કેમ એટલા ફોરવર્ડ કરો છો?